અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે। મુંબઈના વરલી ટ્રાફિક પોલીસને આ પ્રકારની ટ્રાફિક વિભાગના નંબર પર આ ધમકી મળી છે। સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની પણ ધમકીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે। તો સલમાન ખાનને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ક્યારેક મેસેજ દ્વારા, ક્યારેક કોલ કે ઈમેલ દ્વારા આ પ્રકારની ધમકી તેને મળતી રહે છે। કિન્નરી શાહ અમારા સહયોગી જોડાઈ ગયા છે। કિન્નરી, આ વખતે ધમકી કઈ રીતે મળી છે સલમાન ખાનને? બિલકુલ પ્રીતિ, જાણવા માંગી છે પ્રમાણે અભિનેતા સલમાન ખાનને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હોય છે। અગાઉ લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા પણ ધમકીઓ આપવામાં આવી હતી, ત્યારે આ વખતે ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, મુંબઈના વરલી ટ્રાફિક વિભાગના નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે। સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી આપવામાં આવી છે। ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। અને અત્યારે હાલ જો કાર્યવાહીની વાત કરવામાં આવે, પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે। અગાઉ પણ સલમાન ખાનને આ પ્રમાણે ધમકીઓ આપવાની જે ઘટનાઓ સામે આવી ચૂકી છે। ફરી એકવાર આ વખતે મુંબઈ વરલી ટ્રાફિક વિભાગના નંબર ઉપર ધમકી આપવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે કિન્નરી।